ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે આપણે રસાયણ વિજ્ઞાનમાં લાસ્ટ લેક્ચરની અંદર વાત કરતા હતા. તો એની અંદર જે ધાતુ ઓક્સાઇડ છે એમાંથી ધાતુ મેળવવા માટે જે ઉષ્માગતિ શાસ્ત્રના સિદ્ધાંતનો ઉપયોગ છે એ આપણે વાત કરી. હવે આજના લેક્ચરની અંદર તો વિદ્યાર્થી મિત્રો જે આપણે અનુપ્રયોગોનો અભ્યાસ કરવાનો છે, તો આપણે આ ચેપ્ટરની અંદર 4 ધાતુઓ જે છે, તો એ 4 ધાતુઓની અંદર કોપર, ઝીંક, આયર્ન અને એલ્યુમિનિયમ, તો આ 4 ધાતુઓના નિષ્કર્ષણ છે એ નિષ્કર્ષણનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે એની અંદર અનુપ્રયોગો એટલે કે ઉપયોગો. તો પહેલો એની અંદર ધાતુ છે, તો પહેલી ધાતુ આપણી આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવું. એટલે તમને બધાને ખબર છે કે ભાઈ આપણે ધાતુઓના પ્રાપ્તિ સ્થાન ભણી ગયા, તો એની અંદર આપણી 2 કાચી ધાતુ હતી, Fe2O3 અને બીજું Fe3O4. આ 2 કાચી ધાતુઓ છે, તો તે બંને કાચી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે છે, હિમેટાઇટ અને મેગ્નેટાઇટ. તો આ જે કાચી ધાતુ છે, તો એ કાચી ધાતુમાંથી આપણે શું કરવું છે, તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવું છે, એટલે આયર્ન મેળવવું છે. તો 10મા ધોરણની અંદર પણ તમે અભ્યાસ કરી ગયા છો. આયર્ન મેળવવા માટે આપણે એનું રિડક્શન કરવું છે. રિડક્શન શેમાં કરીએ છીએ, તો કે વાતભઠ્ઠીમાં. તો એ વાતભઠ્ઠી આપણે આખી અહીંયા સમજવાની છે, અને એની અંદર જે બધા જ આવતા રિએક્શનો છે એ રિએક્શનો પણ આપણે સમજવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ 5 માર્ક્સનો 4 માર્ક્સનો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે કે આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ સમજાવો. અથવા તો ક્વેશ્ચન એવી રીતે પણ પૂછાય કે ભાઈ વાતભઠ્ઠી છે એ વાતભઠ્ઠી સમજાવો. તો એની અંદર બધી જ પ્રક્રિયાઓ કયા તાપમાને થાય છે, કેવી રીતે વાતભઠ્ઠીનો આકાર છે, તો એ બધી જ આપણે આ મુદ્દાઓની અંદર ચર્ચા કરવાની છે. તો જોઈએ કે સાંદ્રણ કર્યા બાદ આયર્ન ઓક્સાઇડની અયસ્કો, એટલે કાચી ધાતુ કઈ હતી, હિમેટાઇટ અને મેગ્નેટાઇટ. એટલે Fe2O3 અને Fe3O4ના મિશ્રણમાંથી પાણી દૂર કરવા અને કાર્બોનેટના વિઘટન કરવા અને સલ્ફાઇડનું ઓક્સિડેશન કરવા માટે આગળ જે આપણે ભણી ગયા નિસ્તાપન અને ભૂંજન કરવામાં આવે છે. તો નિસ્તાપન અને ભૂંજન કરવામાં આવે છે, અને ત્યારબાદ આયર્નના ઓક્સાઇડને લાઇમસ્ટોન અને કોક સાથે મિશ્ર કરી અને વાતભઠ્ઠીમાં ઉપરથી નાખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, મિશ્રણ કોનું, તો મિશ્રણ આપણે વાત કરીએ આયર્ન ઓક્સાઇડ હાલો પ્લસ આયર્ન ઓક્સાઇડ પ્લસ લાઇમસ્ટોન એટલે કેલ્શિયમ કાર્બોનેટ. તો લાઇમસ્ટોન એટલે શું થશે, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અને પ્લસ કોક એટલે કાર્બન. શું થશે, કોક એટલે કાર્બન. આ ત્રણેયનું જે મિશ્રણ છે એ મિશ્રણ આયર્ન ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ અને કાર્બન, આ ત્રણનું જે મિશ્રણ છે એ મિશ્રણ આપણે વાતભઠ્ઠી છે એ વાતભઠ્ઠીની ઉપરથી શું કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે. તો અહીંયા ઓક્સાઇડ છે, તો ઓક્સાઇડનું ધાતુમાં છે એ શું થશે, રિડક્શન થશે, અને રિડક્શન થઈ અને શું મળશે આપને, તો રિડક્શન થઈ અને આપને ધાતુ છે એ ધાતુ આપને આપે છે. હાલો તો જો બીજી આપણે વાત કરી દઈએ, વાતભઠ્ઠી. જો અહીંયા લખેલું જ છે, ખબર જ છે આપને, અયસ્ક એટલે કાચી ધાતુ આયર્નની, લાઇમસ્ટોન એટલે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અને કોક એટલે કાર્બન. આ ત્રણેયને છે એ ઉપરનું મિશ્રણ કરી અને વાતભઠ્ઠી છે એ વાતભઠ્ઠીના ઉપરથી છે એ શું કરવામાં આવે છે, ઉમેરવામાં છે એ આવે છે. જો વાતભઠ્ઠીનો આકાર કેવો છે, તો કે ઉપરથી સાંકડો, વચ્ચેથી સેજ પોળો અને નીચેથી વળી પાછો સાંકડો. ઓકે. તો એની અંદર તો વિદ્યાર્થી મિત્રો જે આપણે વાત કરી કે
ત્રણેયને મિશ્રણ છે એને ઉપરથી છે એ શું કરવામાં આવે છે? તો ઉપરથી ઉમેરવામાં આવે છે. વાત ભઠ્ઠી છે તો એ વાત ભઠ્ઠીની અંદર આપણે ઉપરથી આ ત્રણેયને ઉમેરીએ છીએ અને વાત ભઠ્ઠીની અંદર જુદા જુદા તાપમાને છે એ જુદી જુદી પ્રક્રિયા થશે. તો કયા તાપમાને કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે તો એ આપણે હમણાં જોઈએ. હાલો, વાત ભઠ્ઠીમાં આયર્ન ઓક્સાઇડનું રિડક્શન જુદા જુદા તાપમાનના ગાળામાં થાય છે. હવે જો, વાત ભઠ્ઠીના તળિયેથી ગરમ હવા ફૂંકવામાં આવે છે અને કોક ઉપરથી જે આપણે ઉમેર્યો એ કાર્બન એને બાળવામાં આવે છે. તો જો અહીંયા નીચે જે આ બે ભાગ છે ત્યાંથી હવા અને ઓક્સિજન, પણ હવા કેવી? ગરમ હવા છે એ નીચેથી છે એ ઉપરની તરફ શું થશે છે એ ફૂંકવામાં આવે છે, જેથી ભઠ્ઠીના નીચા ભાગમાં, તો નીચેનો ભાગ છે ત્યાં 2200 કેલ્વિન જેટલું તાપમાન. જો તાપમાન કેવું છે? તો તાપમાન છે એ ખૂબ જ વધારે છે. અને તમને ખબર હશે 10મા ધોરણની અંદર આવતું કે ભાઈ વાત ભઠ્ઠીને છે એ એક વખત ચાલુ કર્યા પછી એને મહિનાઓ સુધી છે એ બંધ કરવામાં આવતી નથી, કારણ કે તાપમાન છે એ ખૂબ જ 2200 કેલ્વિન જેટલું, એટલે ખૂબ જ ઊંચું તાપમાન લઈ જવું છે. તો કોકના બળવાથી પ્રક્રમ માટે જરૂરી ઉષ્મા મળી રહી છે. એટલે કોક છે એને શું કરશું આપણે? ગરમ હવા છે એનાથી બળશે અને એ વળી પાછી પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે અહીંયા ઉષ્મા વળી પાછી શું થશે? છૂટી પડશે. તો કાર્બન મોનોક્સાઇડ અને ઉષ્મા ભઠ્ઠીના ઉપરના ભાગમાં જાય છે અને ઉપરના ભાગમાં છે તાપમાન કેવું હોય છે? તો ઉપરના ભાગમાં તાપમાન નીચું, જો 1070 કેલ્વિન જેટલું તાપમાન, અને ઉપરથી આવતા આયર્ન ઓક્સાઇડ, એટલે સતત રીતે એ પણ કહી દઉં તમને, અહીંયા છે એકારે ઉમેરી નથી દેવાનું, અહીંયા છે સતત રીતે છે એ શું કરવામાં આવે? મિશ્રણ ઉમેરવામાં આવે. એટલે Fe2O3 અને Fe3O4 છે એ તબક્કાવાર છે એ FeO છે એ શું થશે? રિડક્શન પામશે. એટલે Fe2O3 અને Fe3O4 નું રૂપાંતરણ શેમાં થઈ જશે? FeO થશે. અને આ પ્રક્રિયાઓ નીચે પ્રમાણે છે એ તમને આપેલી છે. તો હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, 500 થી 800 કેલ્વિન તાપમાને કઈ પ્રક્રિયા થાય છે? તો વાત ભઠ્ઠીમાં 500 થી 800 કેલ્વિન તાપમાને શું થશે? તો Fe2O3 નું પ્રથમ Fe3O4 માં રિડક્શન થાય છે અને ત્યારબાદ FeO માં રિડક્શન થાય છે. એટલે તમે જો લીધું શું? Fe2O3 કાર્બનનું રૂપાંતરણ ઉષ્માના કારણે છે શેની અંદર થઈ ગયું? કાર્બન મોનોક્સાઇડમાં. એટલે Fe2O3 સાથે કોણ પ્રક્રિયા કરશે? કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયા કરશે તો બનશે શું? Fe3O4 અને CO2. હાલો, ખબર પડી? હવે જે આપણે ઉમેરેલો Fe2O3 છે એનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? તો કે Fe3O4 માં. તો Fe3O4 છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે પાછી પ્રક્રિયા કરી અને શું બને છે? Fe આયન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. તો Fe2O3 છે તો એ Fe2O3 કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે એટલે બનશે શું? FeO. અને શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એટલે જો છેલ્લે રૂપાંતરણ શેમાં થઈ ગયું? FeO માં. તો લાઇમસ્ટોન એ ઉમેર્યો છે ને, તો લાઇમસ્ટોનનું પણ વિઘટન છે એ કેલ્શિયમ ઓક્સાઇડમાં થશે અને જે અયસ્કની સિલિકેટ અશુદ્ધિને છે એ સ્લેગ તરીકે દૂર થશે અને સ્લેગ છે એ પીગલિત સ્વરૂપમાં હોય છે અને આયનથી તે શું થશે? તો આયનથી તે અલગ પડી જશે. તો એ પણ રિએક્શન તમે ખબર જ છે કે આગળ આવશે. CaCO3 છે આટલા બધા ઊંચા તાપમાને શું થશે? વિઘટન પામી અને રૂપાંતરણ શું થશે? કેલ્શિયમ ઓક્સાઇડ અને પ્લસ શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે. ઓકે, હાલો. તો આ જે 3 પ્રક્રિયાઓ છે તો એ 3 પ્રક્રિયાઓ કયા તાપમાને થાય છે? 500 થી 800 કેલ્વિન તાપમાને વાત ભઠ્ઠીમાં છે એ પ્રક્રિયા થાય છે. સમજણ પડી? હવે આગળ આપણે વાત કરીએ તો કે ભાઈ 900 થી 1500 સેલ્સિયસ તાપમાને, એટલે કે ઊંચા તાપમાને કઈ પ્રક્રિયા થાય છે? તો 900 થી 1500 કેલ્વિન તાપમાને વાત ભઠ્ઠીમાં ઊંચા તાપમાનનો જે ગાળો છે ત્યાં પ્રક્રિયા શું થશે? કાર્બન છે એની સાથે કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરી અને શું બનાવશે? કાર્બન મોનોક્સાઇડ. તો બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે જો સાહેબ, કાર્બન તો આપણે કોક ઉપરથી ઉમેરીએ છીએ, તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવ્યો ક્યાંથી? આની અંદર રિએક્શન છે ને, આ ટેક્સ્ટબુકની અંદર આડાહવળા આપ્યા છે.
તો કાર્બન ડાયોક્સાઇડ મેં હમણાં જ લખ્યું હતું ને ઉપર, કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય તો કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે ઉપરથી જે આપણે સતત રીતે કાર્બન ઉમેરીએ છીએ એટલે એની સાથે પ્રક્રિયા કરી અને શું બની જાય? કાર્બન મોનોક્સાઇડ, FeO. આયર્ન ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ સાથે કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયા કરશે એટલે બધાને ખબર જ છે રિડક્શનની પ્રક્રિયા થઈ અને શું બની ગયું? Fe. અને બીજું શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો ઉષ્માગતિશાસ્ત્ર આપણને કોક ઓક્સાઇડનું, કોક એટલે કાર્બન ઓક્સાઇડનું કેવી રીતે રિડક્શન કરે છે અને શા માટે તો આ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે તે સમજાવવામાં મદદરૂપ છે. અને આ પ્રક્રમમાં મુખ્ય રિડક્શન છે એ તબક્કાઓમાં નીચે મુજબ આપેલું છે. તો જો FeO સોલિડ છે, એની સાથે કાર્બન સોલિડ પ્રક્રિયા કરશે, આખી પ્રક્રિયા લખી છે. તો Fe સોલિડે મળશે અને લિક્વિડે મળશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપશે. તો તેને બે સાદી પ્રક્રિયાઓમાં યુગ્મન તરીકે વિચારી શકીએ છીએ. અને આ એકમમાં આપણે FeOનું રિડક્શન થાય છે અને બીજામાં કાર્બનનું છે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. તો એ પણ આપણે આગળ વાત સમજી ગયા આગલા લેક્ચરની અંદર કે આ રેડોક્સ પ્રક્રિયા છે. આ રેડોક્સ પ્રક્રિયા છે તો તમને બધાને ખબર છે તો ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાં બંને હોય તો આપણે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા લખી શકાય. જો FeOમાંથી પહેલાં સોલિડમાંથી શું બન્યું? Fe અને 1/2 O2 છૂટો પડ્યો એટલે પહેલાં શું થયું? વિઘટનની પ્રક્રિયા થઈ. આયર્ન ઓક્સાઇડનું શું થયું? વિઘટન. તો કાર્બન જે સોલિડ હતો એની સાથે ઓક્સિજન સંયોજાય અને શું બનાવી નાખ્યું? કાર્બન મોનોક્સાઇડ. તો એના ΔRG0 કેવી રીતે લખાય એ આગલા લેક્ચરમાં મેં તને સમજાવ્યું છે. FeOમાંથી Fe બન્યું એટલે જો આ કાઉન્સમાં શું લખ્યું? FeOમાંથી Fe. અહીંયા કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બન્યું તો અહીં નીચે શું લખ્યું? કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ. એટલે આ રિએક્શન છે જે આપણું રેડોક્સ રિએક્શન, એને ઓક્સિડેશન અને રિડક્શન રિએક્શનની અંદર શું કર્યું? તો ઓક્સિડેશન છે એ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા અલગ કરી. હવે કે જ્યારે બંને પ્રક્રિયાઓ થઈને સમીકરણ આપણે આગળ જોયું એ પ્રમાણે નિપજ મળે છે ત્યારે ચોખ્ખી ગિબ્સ ઉર્જા ફેરફાર નીચે પ્રમાણે થાય છે. તો એ તો બધાને ખબર જ છે કે આ બે પ્રક્રિયાનો શું કરવાનો? સરવાળો, એટલે ટોટલ પ્રક્રિયા થઈ જાય. તો ΔRG0 કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ, ΔRG0 FeOમાંથી Fe એટલે ΔRG0 મળશે. તો એ સ્વાભાવિક છે કે જ્યારે સમીકરણની જમણી બાજુ ઋણ બને ત્યારે જ પરિણામી પ્રક્રિયા થાય છે. તો ΔRG0 વિરુદ્ધ Tનો આલેખમાં Feમાંથી FeO ફેરફાર દર્શાવતો વક્ર ઉપરની તરફ જશે, હમણાં વક્ર આવશે. અને જ્યારે કાર્બન છે એમાંથી કાર્બન મોનોક્સાઇડ, જો મેં તમને કીધું તો એક વક્ર નીચેની તરફ જાય છે. એ શા માટે જાય છે હું આગળના લેક્ચરની અંદર સમજાવીશ. તો એ વસ્તુ હવે અહીંયા આવી. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ છે એનો ફેરફાર દર્શાવતો વક્ર નીચેની તરફ જાય છે અને આ વક્રો એકબીજાના આશરે 1073 કેલ્વિન તાપમાને પ્રતિછેદન કરે છે. અને 1073 કેલ્વિન આશરે કરતાં તાપમાન ઉપર જાય ત્યારે જ કાર્બન મોનોક્સાઇડની રેખા FeFeO રેખા છે એ નીચે આવે છે. એટલે જો ΔRG0 કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને એના કરતાં ΔRG0 FeOમાંથી Fe બને એની ઉર્જા ગિબ્સ ઉર્જા વધારે છે. આથી 1073 કેલ્વિનથી ઉપર એટલે આ રિએક્શન કેટલા કેલ્વિન તાપમાન થશે? 900 થી 1500 કેલ્વિન તાપમાનના વિસ્તારમાં છે એ ત્યારે જ કોક એટલે કાર્બન FeOનું રિડક્શન કરશે અને તે પોતે છે એ કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન પામશે. તો આ બાબતને પણ આપણે આકૃતિ છે એના મૂલ્ય ઉપરથી, અંદાજિત મૂલ્ય ઉપરથી આપેલા છે એના દ્વારા સમજાવી શકાય. અને આશરે છે એ 1673 કેલ્વિન એટલે 1400 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયા છે. એ પ્રક્રિયાઓ આપણે જોઈએ તો એ પ્રક્રિયાઓ ઉપરથી તમને ખબર પડે. હવે પહેલાં જો આગળ તમને સમજાવ્યું હતું એ હું તમને સમજાવી દઉં. હવે આપણે FeOનો આલેખ તો તમે જો આ જોઈ શકો છો. આ Fe સાથે O2 છે એ સંયોજાય અને શું બનાવે છે?
FeO બનાવે છે. ઓકે, હવે એની અંદર તમને એક કીધું હતું, એક રેખા જુઓ નીચેની તરફ આવે છે, આ ઉપરની તરફ જાય છે. કાર્બન સાથે ઓક્સિજન સંયોજાય અને કાર્બન મોનોક્સાઇડ આપે છે, તો એ રેખા છે એ નીચેની બાજુ આવે છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે આ તાપમાને બેનું શું થાય છે, તો આ તાપમાને છે એ બંનેનું પ્રતિછેદન થાય છે. તો એ પ્રતિછેદન જે તાપમાને થાય છે એના કરતાં છે એ શું થશે, ઊંચા તાપમાને જ એનું રિડક્શન થઈ. એટલે કેટલા કેલ્વિન તાપમાન આપ્યું હતું આપને, તો આપને કેટલા કેલ્વિન તાપમાને પ્રતિછેદન કરશે આ લેખ ઉપરથી, તો એની એક્ઝેક્ટ વેલ્યુ અહીંયા તમને આપી છે 1073 કેલ્વિન. કેટલા? 1073 કેલ્વિન. તો 1073 કેલ્વિન તાપમાન કરતાં ઊંચા તાપમાને જ છે એ શું કરી શકે, તો આયર્ન ઓક્સાઇડનું છે એ કોક છે એ શું કરી શકે, રિડક્શન કરી શકે. ઓકે, હવે જો એના મૂલ્ય ઉપરથી પણ સમજી લઈએ આપણે. FeO માંથી Fe+O2 માટે ડેલ્ટા Rg0 નું મૂલ્ય 341 કિલોજૂલ મોલ ઇન્વર્સ આપેલું છે. તો વળી તમને એમ થાય કે સાહેબ અહીંયા તો શું કર્યું છે, માઇનસ આપ્યા છે, તો અહીંયા કેમ પ્લસ થઈ ગયું, તો એ પણ તમને સમજાવી દઉં. તમારો જુઓ આ લેખ છે એમાં આમ લખ્યું છે ને Fe+O2 એટલે અહીંયા 2Fe gives 2FeO. આના માટેની ઉર્જા છે ને, તો આના માટેની ઉર્જા આપણે અહીંયા જ્યાં પ્રતિછેદન કરે છે ત્યારે જો અહીંયા જે ઉર્જા હોય એની ઉર્જા કહેવાય. તો અહીંયા માઇનસ શું હોય, 341 કિલોજૂલ પ્રતિ મોલ હોય. આ રિએક્શનને તમે ઉલટાવી નાખ્યું છે, બીજું કાંઈ નથી કર્યું. જો આ FeO ને પહેલાં લખ્યું એટલે પ્રક્રિયક થઈ ગયા, એટલે ઉર્જા પણ શું થઈ જાય, +341. હો, એટલે તમે મૂંઝાતા નહીં કે આ પ્લસ કેવી રીતે આપ્યું. રિએક્શનને છે ઉલટાવી નાખ્યું એટલે શું થાય, ત્યાં ઉર્જા છૂટી જેટલી પડતી હોય એટલી ત્યાં ઉર્જા આપવી પડે, એટલે અહીંયા પ્લસ થઈ ગયું. શું થઈ ગયું? પ્લસ. ઓકે, હાલો. કારણ કે તે Feનું FeOમાં ફેરફારની વિરુદ્ધ પ્રક્રિયા છે, તથા પ્રક્રિયા છે એ કાર્બનમાંથી ઓક્સિજન પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ છે, તો એ પાછી વ્યવસ્થિત પ્રક્રિયા, સીધી પ્રક્રિયા છે. એટલે ડેલ્ટા R0 નું મૂલ્ય તો એટલું જ રહેશે, -447 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. તો આપણે આ બે પ્રક્રિયાનો સરવાળો કરો. હમણાં જ આપણે પ્રક્રિયા લખી હતી, હું અહીં લખું છું. હમણાં જ રિએક્શન આપણે લખ્યું, શું લખ્યું હતું, ડેલ્ટા Rg0 ઇક્વલ ટુ ડેલ્ટા Rg0 શું બનતું હતું, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ પ્લસ ડેલ્ટા Rg0 શું બનતું હતું, FeO શું બનતું હતું, O. આ બે પ્રક્રિયાનો સરવાળો કરવો પડે. હવે બેયના મૂલ્ય જો તમને આપ્યા છે, તો અહીં હું લખું છું ડેલ્ટા Rg0 કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ થાય તો શું છે, -447 પ્લસ અહીંયા જો FeOમાંથી ઓમાં રૂપાંતરણ, FeOમાંથી Feમાં રૂપાંતરણ થાય ત્યારે પ્લસ છે એ શું થાય, 341 કિલોજૂલ. તો હવે ડેલ્ટા Rg0 છે એનું મૂલ્ય કેવું મળશે, તો ડેલ્ટા R0 નું મૂલ્ય ઋણ જ મળે, એટલે પ્રક્રિયા કેવી થઈ જાય, આપમેળે. તો એની અંદર ડેલ્ટા R0 ની ગણતરી કરીએ તો તેનું મૂલ્ય -53 કિલોજૂલ મોલ ઇન્વર્સ થશે. તેથી પ્રક્રિયા 6.27 સરળતાથી થશે. તો આ જ પ્રમાણે Fe3O4 અને Fe2O3 નું કાર્બન મોનોક્સાઇડ વડે પણ પ્રમાણમાં નીચા તાપમાને રિડક્શન તેમના વક્ર કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વક્ર સાથેનું શું કરે છે, પ્રતિછેદન સરખામણીના આધારે પણ શું કરી શકાય, સમજાવી શકાય. સમજણ પડી? હાલો, હવે વાત ભઠ્ઠીમાં મેળવેલું આયન જે આપણે મેળવ્યું તેમાં આશરે છે 4% કાર્બન અને અલ્પ પ્રમાણમાં છે ઘણી અશુદ્ધિ રહેલી હોય. 4% તો કાર્બન રહેલો જ હોય, પણ એની અંદર અશુદ્ધિ છે એમ કીધું, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ ધરાવે છે. અને એ જે અશુદ્ધિ ધરાવતું જે લોખંડ આપને વાત ભઠ્ઠીમાંથી મળે છે એને કાચું લોખંડ કહે છે, અને જુદા જુદા આકારમાં એને ઢાળી શકાય છે. અને ભણતર લોખંડ કાચા લોખંડથી અલગ છે. ભણતર લોખંડ કાચા લોખંડથી અલગ છે, અને તેને વાત ભઠ્ઠીનો ઉપયોગ કરી અને કાચા લોખંડને છે એ લોખંડના ભંગાર અને કોક સાથે પીગાળીને મેળવાય છે. તો કાચું લોખંડ છે એ શું કરી શકાય, તો કે ભાઈ કાચા લોખંડને લોખંડનો ભંગાર અને કોક સાથે પીગાળીને મેળવી શકાય. અને ત્યાં કાર્બનનું ઘટકનું થોડુંક પ્રમાણ ઓછું, એટલે આશરે કેટલા ટકા છે, 3% ધરાવે છે. અને તે સખત અને કેવું હોય છે,
બરડ હોય છે. તો ત્યાં સખત અને છે એ કેવું હોય છે? બરડ હોય છે. તો હવે આ જે લોખંડ છે એ આપણે શું જોયું? કાચું લોખંડ. એટલે MCQની અંદર પૂછાય કાચા લોખંડની અંદર અશુદ્ધિ કોની હોય? તો 4% કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝની હોય. હાલો હવે આગળ પરના રિડક્શનની વાત કરીએ તો ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. કયું છે? ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ. અને તેને છે એ ભરતર લોખંડમાંથી હિમેટાઇટનું પડ ચડાવી અને પરાવર્તન ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું છે એ ઓક્સિડેશન કરી અને બનાવવામાં આવે છે. અને આ હિમેટાઇટ કાર્બનનું છે એ શેની અંદર રૂપાંતરણ કરશે? કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ કરે છે. હિમેટાઇટ એટલે Fe3O Fe2O3 એને પરાવર્તન ભઠ્ઠીમાં કાર્બન સાથે પ્રક્રિયા કરો એટલે Fe અને શું મળે? કાર્બન મોનોક્સાઇડ. તો લાઇમસ્ટોનનો અભિવાહ તરીકે ઉપયોગ કરાય. તો એ અભિવાહ તરીકે લાઇમસ્ટોન એટલે કેલ્શિયમ કાર્બોનેટ તમે ઉમેરો. તો કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરશો એટલે સલ્ફર અને સિલિકોન અને ફોસ્ફરસ ઓક્સિડેશન પામશે અને એનું રૂપાંતરણ શેની અંદર થઈ જશે? સ્લેગમાં થઈ જશે. અને ધાતુને છે એ કાઢી લેવામાં આવશે અને રોલરમાંથી છે એ પસાર કરી અને સ્લેગમાંથી એને મુક્ત કરવામાં આવશે. તો એનું એક તમને ઉદાહરણ આપું કે ભાઈ આપણે જે સલ્ફર છે, સલ્ફર, સિલિકોન અને ફોસ્ફરસ આ જે ત્રણેય અશુદ્ધિ હતી ને એની અંદર અભિવાહ તરીકે એટલે કે આપણે શું લીધું? કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 લાઇમસ્ટોન. એટલે આની સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? તો આની સાથે પ્રક્રિયા કરી અને સ્લેગ બનાવશે. અને સ્લેગ છે એ શેમાંથી? રોલરમાંથી પસાર કરવામાં આવશે આપણું જે લોખંડ છે ને. અને સ્લેગ છે એ હંમેશા કેવા સ્વરૂપે હોય? તો સ્લેગ છે એ પ્રવાહી સ્વરૂપે હોય અને એ એનાથી છૂટું પડી જશે. અને જે લોખંડ આપને મળશે તો એ લોખંડને આપણે શું કહેશું? ઘડતર લોખંડ કહેશું. અને ઘડતર લોખંડ છે એ આપણું વ્યવહારિક લોખંડ છે. તો એ વ્યવહારિક લોખંડ વ્યાપારિક ધોરણે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એની અંદર અશુદ્ધિનું પ્રમાણ છે એ કેવું હોય? તો અશુદ્ધિનું પ્રમાણ એમાં છે એ કેવું જોવા મળશે? ઓછું છે એ ઓછું જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે આખી જે વાત ભઠ્ઠી ભણ્યા તો એ વાત ભઠ્ઠીની અંદર તમને બધું સમજાયું. ઘડતર લોખંડ કોને કહેવાય? કાચું લોખંડ કોને કહેવાય? કયા તાપમાને કઈ પ્રક્રિયા થાય છે? તો આ મોસ્ટ IMP પ્રશ્ન છે. તો આ આપણે વાત કરી કોની? લોખંડની. તો આવી જ રીતે આયર્નનું સમજ્યા નિષ્કર્ષણ. હવે કોપરનું નિષ્કર્ષણ ત્યાર પછી છે એ કોપરનું નિષ્કર્ષણ સમજશું અને એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. ઓકે હાલો તો અહીંયા સુધી છે એ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. તો આજનો જે આખો ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ તમારે તૈયાર કરવાનો છે. આકૃતિ વાત ભઠ્ઠીની આકૃતિ દોરજો. પણ જે એલિગ્રામ આકૃતિ આપેલી છે તો એ એલિગ્રામ આકૃતિ આપણે છે એ દોરવાની જરૂર નથી. સમજણ પડી ગઈ? તો આ વ્યવસ્થિત રીતે તૈયારી કરજો. અને ઓલો જે આગળ મેં તમને એલિગ્રામ આકૃતિ ઉપરથી સમજાવ્યું એમાં તમને એમ કીધું કે -447 + 341 એટલે જવાબ છે એ આવશે 106 કિલોજૂલ. પણ 2 મોલ Feની વાત કરી છે. પણ જો તમે 1 મોલ Feની વાત કરો એટલે એના કરતાં ઉર્જા શું થઈ જાય? ઓછી. એટલે અહીંયા શું થશે? -53. ઓકે તો અહીંયા સુધી કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખજો. આવતા લેક્ચરની અંદર છે એ આવતા લેક્ચરની અંદર આપણે કોપર છે તો એ કોપરનું નિષ્કર્ષણ સમજશું. અને છે ત્યાર પછી જે ધાતુ કર્મવિધિની અંદર વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો છે એ પણ આપણે સમજશું. હાલો તો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.